કરી છે. जब जब होई धर्म के हानि, जब जब होई धर्म के हानि, बाढ़ी असुर अधम अभिमानी, बाढ़ी धर्मय असुर अभिमानी, तब तब धरी प्रभु विविध शरीरा, तब तब धरि प्रभु विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा, हरहि कृपा निधि सज्जन कृपा. जो आ चौपाई के मंत्रों एमा स्पष्टता बहुत जरूरी है. आ भजन नहीं कि काला वाला ने हरी ने वाला चाली गયું. शब्द एक पण આગો પાછો ન થવો જોઈએ રસિક, નહીં તો આટલું ભોગવ્યું છે હજુ ભોગવવાનો વારો આવી જશે. ધ્યાન રાખ, ચોપડી આપી છે, ચશ્મા ઘેર ભૂલીને આવ્યો છે તો પહેરને કોના માટે રાખે છે? કંકુન ચાખા આપું, ચાંદલા કર ચશ્માને. આડું અવળું થયું તે ખોટું મને આપજો, એથી ઠોકારવા ફાવા. પરિવાર जब जब होई धर्म के हानि, जब जब होय धर्म के हानि, बाढ़हि असुर अधम अभिमानी, बाढ़हि असुर अधम अभिमानी, तब तब धरि प्रभु विविध शरीरा, तब तब धरि प्रभु विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा, हरहि कृपा निधि सज्जन पीरा. જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય ત્યારે ભગવાન કહે છે હું કોઈ ને કોઈ અવતાર ધારણ કરી અને સૌનું ભલું કરવા માટે અવતાર ધારણ કરું છું, સજ્જનોની પીડાને હરી લઉં છું. શ્રી કૃષ્ણની લીલા મધુર છે અને એ મધુર લીલાને વર્ણવી છે વ્યાસજીએ. વ્યાસ એટલે વિસ્તાર કરે તે, ટૂંકાણમાં બતાવે નહીં. ચાર યુગમાં જ્યારે દ્વાપર આવ્યો ત્યારે પરાશર ઋષિ અને સત્યવતી માતાજીથી વ્યાસજી પ્રગટ થયા છે. વ્યાસજી ભગવાનનો અવતાર છે. એમણે વેદોનો વિસ્તાર કર્યો છે એટલા માટે વેદવ્યાસ કહેવાયા છે. પરાશરના પુત્ર છે એટલે પરાશર્ય કહેવાયા છે. યમુનાના કૃષ્ણદ્વીપમાં જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા છે. અને બદ્રિકાશ્રમમાં રહી ઘોર તપશ્ચર્યા કરી છે એટલે બાદરાયણ કહેવાયા છે. એમણે સંસારને ના લોકોને શ્રદ્ધા રહિત જોયા, શક્તિહીન થતા જોયા. એમના સર્વાંગી વિકાસ માટે પરમાર્થની દ્રષ્ટિએ એમણે વેદના 4 ભાગ પાડ્યા. એમાં ઋગ્વેદ છે પૌલ મુનિને આપ્યો છે, યજુર્વેદ વૈશંપાયનને આપ્યો છે, સામવેદ જૈમિની મુનિને આપ્યો છે અને અથર્વવેદ સુમંતુ નામના ઋષિને આપ્યો છે. વેદ સમાન ઇતિહાસ અને પુરાણો રોમહર્ષણને આપ્યા છે. ત્યારબાદ જેમને વેદોનો અધિકાર નથી એ લોકો વેદોના અધિકારથી વંચિત ન થઈ જાય એટલા માટે શ્રી વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. ભગવાને તમામના અધિકાર ક્ષેત્ર નક્કી કર્યા છે. જે દ્વિજ છે એને વેદનો અધિકાર આપ્યો છે. દરેક વ્યક્તિ દ્વિજ થઈ શકે છે. દ્વિજનો અર્થ માત્ર સંકુચિત નથી કરવાનો. સંસ્કારાત દ્વિજ મુચ્યતે, સંસ્કારથી બ્રાહ્મણ બની શકાય છે. વિશ્વામિત્ર હતા રાજર્ષિ, ક્ષત્રિય હતા, પણ તપના તેજથી એ બ્રહ્મર્ષિ બન્યા છે, બ્રાહ્મણોની લાઈનમાં બેઠા છે. સંસ્કારોમાં યજ્ઞોપવિત સંસ્કાર છે. યજ્ઞોપવિત ધારણ કરી હોય, સૂર્યની અને ગાયત્રીની ઉપાસના કરતો હોય, જેની મેઘા તીવ્ર હોય, જે વેદને સમજી શકતો હોય તે દ્વિજ છે. અધિકાર વિના મળેલી વસ્તુ કે જ્ઞાન માણસને અહંકારી બનાવી દે છે. એટલા માટે વ્યાસપીઠ ઉપર ઇતર વર્ગ જે બેઠો છે એ અર્થ કંઈક જુદા જુદા કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. આવા લોકો પોતાનું પતન કરાવે જ છે, સાથે સાથે બીજાનું પણ પતન થાય છે.
અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળે એના ઉપયોગની ખબર નથી, એટલા માટે એને નુકસાન કરે છે. દૂધ શક્તિ આપે છે એ વાત સાચી, પણ ઉંમર પ્રમાણે એ દૂધ પીવું જોઈએ. નાના બાળકને તમે લીટર દૂધ પીવડાવી દો તો શું થાય? પાચન શક્તિ પ્રમાણે માણસે ખોરાક લેવો જોઈએ. દૂધ શક્તિ આપે વાત થાય, પણ અમુક જ માત્રાની અંદર પીવો તો શક્તિ આપે, પણ અમુક માત્રાથી ઉપર જાઓ તો એ નુકસાન કરતા છે. એમ અધિકાર વગર જ્યારે પદ આપી દેવાય છે ત્યારે પાત્રતા વગરને વ્યક્તિને જે પદ મળે છે એનાથી ધર્મને નુકસાન થાય છે. હમણાં ઇલેક્શન ગયું, આપણે જોયું કેટલાય બાવાઓ આવી ગયા હતા, ફલાણાને ફેવર કરે, ફલાણાને ફેવર કરે, એક મારે જતું એટલું કીધું કે આટલું બધું કરે તો હું આમ કરી નાખું, નહીં થાય તો હું મરી જઈશ. કોઈ મરતું નથી. આ લોકોને ગેર માર્ગે દોરે છે ને પૈસા બનાવી લે છે. કરોડો રૂપિયા લઈ અને આ ઉધતિંગ ચાલુ કરી દે છે. સામાન્ય માણસ છે એ પોતાની ચિંતા કરે છે, સંત બધાની ચિંતા કરે છે. માણસની ચિંતામાં સ્વાર્થ છે, સંતની ચિંતામાં નિસ્વાર્થ ભાવ છે. વેદ વ્યાસજીના હૃદયમાં દિનહીનો માટે પ્રેમ છે. એમણે વેદાધિકારથી વંચિત લોકો માટે મહાભારતની રચના કરી છે. છતાં મન વ્યગ્ર છે. આટલું કર્યા પછી વેદ વ્યાસજી ચિંતામાં હતા. એ વખતે નારદ ઋષિ આવ્યા છે. વ્યાસજીને પૂછ્યું, વ્યાસજી આપ ઉદાસ કેમ છો? ચિંતામાં હોય એવું લાગે છે. વ્યાસજીએ કહ્યું, નારદજી મેં વેદોની રચના કરી છે, પુરાણો રચ્યા છે, સત્કર્મો કર્યા છે, દાન ધર્મ કર્યા છે, છતાંય મને સંતોષ નથી. મારી અશાંતિનું કારણ મને સમજાતું નથી. શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ? ત્યારે નારદજીએ કહ્યું કે તમે આટલું બધું તો લખ્યું છે, પરમાત્માના ગુણાનુવાદ હજુ સુધી એમાં આવ્યા નથી. તમે જ્ઞાન વૈરાગ્ય માટે લખ્યું, પણ પરમાત્મા માટે કશું લખ્યું નથી. અને જ્યાં સુધી પરમાત્માનું નામ ન આવે ત્યાં સુધી અશાંતિ ઊભી રહે છે. આ અશાંતિ દૂર કરવા માટે તમે ભાગવત પુરાણની રચના કરો. નારદજીએ માર્ગદર્શન આપ્યું છે. એવા ગ્રંથની રચના કરો જેના કેન્દ્રમાં ભગવાન અને ભક્તિ હોય. જિંદગીની કોઈ પણ પ્રવૃત્તિ એમાં ભગવાન નહીં હોય તો એ પ્રવૃત્તિ અશાંત આપશે. ભગવાનને કેન્દ્રમાં રાખીને ચાલવું જોઈએ. રામ રાગ કે રાગ મેં જગત રાગ સબ છોડ, પ્રેમી પ્રીતમ રામ હૈ, રાગ રામ સે જો. સત્કર્મથી સંતોષ ના થવો એ સતયુગનું લક્ષણ, અને થોડા કર્યા પછી સંતોષ થઈ જાય તો એ કલિયુગ છે. નારદજી કહે છે, હું દેવર્ષિ છું, સર્વત્ર મારી ગતિ છે, ભગવાનની કૃપા મારી ઉપર અવિરતપણે વરસે છે. હું ગમે ત્યાં જાઉં ત્યાં ગમે તેને મળી શકું છું, ગમે તે સમયે. એનું કારણ મેં પૂર્વજન્મની અંદર ઘણી ભક્તિ કરી છે. પૂર્વજન્મમાં શાપવશ મારો જન્મ એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં કામ કરતી દાસીના કોખથી થયો છે. હું બ્રાહ્મણને ત્યાં મોટો થયો છું. એમના ઘરમાં સત્સંગ પૂજા પાઠ થાય, સાધુ સંતોનો ઉતારો થાય, મારી માતા એમની સેવા કરે અને હું એ સત્સંગમાં બેસતો, એમની ચર્ચા સાંભળતો. સાધુ સંતો જમીને ઊભા થાય પછી એની થાળીમાં જે વધેલું એઠું હોય એ હું જમતો. સંતોએ દયા કરી, એ પ્રસાદ જે મેં ગ્રહણ કર્યો એનાથી મારા પૂર્વ જન્મના પાપો બળીને ભસ્મ થયા. સાધુની સંગતનું પરિણામ છે, સત્સંગનું પરિણામ છે. સાધુનો સંગ કરવાથી શું વધે છે? સાધુ સંગત હર કથા વધત વધત વધ જાય. સાધુ નિસંગ અને ભગવાનની કથા સાંભળવાથી વધી જાય છે. બધી વસ્તુઓ વધે છે. પદ વધે, પૈસા વધે, પ્રતિષ્ઠા વધે, પણ સત્સંગ નીચ બુદ્ધિ ઘટત ઘટત ઘટ જાય. જો 60 માણસોનો સંગ થઈ ગયો તો પછી બધામાં ઘટાડો આવશે. તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રસાદ લેવાની અનુમતિ માંગવી, એઠું ખાવું એટલે સત્સંગમાં બેસવાની રજા લેવી. સંતોનું એઠું એટલે એઠું થાળું વધેલું છે, ખાધું નહીં, પણ સંતોની વાણી સાંભળવી. આપણામાં રહેલા પાપ આપણને પ્રભુમય થવા દેતા નથી. થોડા ભગવાનના પણ થવું જોઈએ. અઠવાડિયામાં એક દિવસના કેટલાક કલાકો સેવા માટે કાઢવા જોઈએ. અને જો આમ કર્યું હશે તો જીવન જીવવાનું બળ મળી જશે.
સંતોની સેવા કરવી એટલે એમના પગ દબાવવા, એમને પાણી આપવું, એમને ચા બનાવી આપવી, એમને ખાવાનું બનાવી આપવું, એ આપણી સમજણ છે. પણ સંતોની સેવા એટલે એમની સાથે રહેવું. એમની સાથે રહેવું એટલે એમણે જે ઉપદેશ કર્યો છે એ ઉપદેશને જીવનમાં ઉપદેશને સાથે રાખવાનો છે. એક ટીબી થયેલા વ્યક્તિની પાસે કોઈ સાજો માણસ થોડા સમય માટે રહે તો એ ટીબીની અસર પેલાને લાગે છે. જો ખરાબ અસર કરી શકતી હોય તો સારા વ્યક્તિની સાથે આપણે લાંબો સમય રહીએ તો એ સારી અસરો પણ આપણી ઉપર આવે છે. એટલા માટે સત્સંગ સાથે જીવન જીવવું જોઈએ. મહાપુરુષોના જ્ઞાનનો લાભ નારદજી કહે છે મને મળ્યો. એમણે મને એક મંત્ર આપ્યો અને એ મંત્રના પ્રભાવથી હું દાસીપુત્રમાંથી દેવર્ષિ બન્યો. એ મંત્ર કયો છે? નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે. મેં આ એક ગાયત્રી મંત્ર સાંભળ્યો છે. મારો આંતરિક વિકાસ થવા લાગ્યો. સર્પદંશથી માતાનું મૃત્યુ થયું. માતાના વિરહનો તાર મેં ઈશ્વર સાથે સાધ્યો. તો આકાશવાણી થઈ કે તમે ઉત્તર દિશા તરફ જાઓ અને આ મંત્રનો જપ કરો. તમારી સાધના યોગ્ય માર્ગ પર છે. એમાં ધીરે ધીરે ક્રમિક વધારો કરો. અને એમ કરતા કરતા આકાશવાણીએ કહ્યું કે તને મારા દર્શન થઈ જશે. એકાગ્ર ચિત્તથી ભક્તિ કરો તો માર્ગદર્શન સ્વયં પરમાત્મા આપે છે. સાધક સારું કામ કરે, સેવાનું કામ કરે અને પછી મંદિરમાં જાય તો મંદિરમાં મૂર્તિ હસતી હોય એવું લાગે. જો ભગવાન પ્રસન્ન મુદ્રામાં લાગે. પણ આપણાથી ક્યારેક કોઈ ખોટું કામ થયું હોય ને પછી મંદિરમાં જઈએ તો એ મંદિરની ઉપર ઝાંખપ દેખાય છે. કારણ ભગવાન દરેકે દરેકના કાર્યની નોંધ રાખે છે. ભગવાન જ્યારે ક્રોધિત મુદ્રામાં દેખાય ત્યારે સાધકે ચિંતન કરવાની જરૂર છે કે મારાથી કયું પાપ થઈ ગયું કે આજ ભગવાન મારાથી નારાજ છે. નારદે કહ્યું બીજા જન્મમાં હું વિષ્ણુનો પાર્ષદ થયો. ભગવાને મને વીણા પ્રસાદીમાં આપી. મારું નામ વીણા પાણી પડ્યું. પછી બ્રહ્માએ મને ખોળે લીધો એટલે બ્રહ્મપુત્ર કહેવાયો. બસ હવે મારું એક જ કામ છે, નારાયણનું નામ લઈ આખા જગતમાં 14 બ્રહ્માંડની અંદર ફરવાનું અને ભગવાનના નામનો સંદેશો આપવાનો. નારદ એટલે આપણે જે સમજી બેઠા છીએ એ નારદ નથી. આપણે એવું સમજીએ છીએ કે અહીં ગાડી હળગાવે કંઈક, સામે જઈને બીજે હળગાવે અને બેઠે બેઠે વચ્ચે તાપતો હોય એ નારદ નહીં. બે બાજુ ઝઘડા કરાવીને વચ્ચે બેઠો બેઠો આનંદ લેતો એ નારદ નહીં. નારદ એટલે નારમ જ્ઞાનમ દદાતી ઇતિ નારદ. નારદ એટલે જ્ઞાન આપે તે નારદ. અજ્ઞાનનું હરણ કરે એ નારદ. આપણી વાત જ જુદી છે. નારદજીએ વ્યાસ મહર્ષિને ભગવાન કૃષ્ણ ના ચરિત્રનું જ્ઞાન કરવાની પ્રેરણા આપી. વ્યાસજીએ ગણપતિજીને લૈયા બનવા માટે વિનંતી કરી. ગણેશજીએ શરત મૂકી કે તમે શરૂ કરો, હું લખવાનું શરૂ કરું, પણ તમે જ્યાં બંધ કરી દેશો ત્યાં લખવાનું પણ પૂરું થઈ જશે. પછી એક પણ મંત્ર આગળ નહીં લખાય. અને અવિરતપણે લખ્યા પછી ગણપતિ વાહન ઉંદર ઉપર બેઠા છે. અહીંથી 5 કિલોમીટર દૂર. ઉંદર છે ઉદ્યોગનું પ્રતીક છે. જે ઉદ્યોગ પર બેસે એને સિદ્ધિ વળે. ઉદ્યોગ એટલે મહેનત. વ્યાસજીએ ભાગવત લખવાની શરૂઆત કરી, જેમાં જ્ઞાન, વૈરાગ્ય બધી વાતો લખી, સાથે ભક્તિ રસનું પણ નિરૂપણ કર્યું. પ્રથમ સ્કંદની કથામાં વ્યાસજી પાસેથી સત્કર્મનો સંતોષ ન થવો એવો બોધ મળે છે અને નારદજી પાછી સેવા, જપ અને તપના ગુણો શીખવા મળે છે. નારદજી ત્રેતાયુગનું પ્રતીક છે. સત્સંગના પ્રભાવથી માણસ ઊંચાઈ ઉપર પહોંચે છે. નારદજી દાસી પુત્રમાંથી બ્રહ્મપુત્ર બન્યા છે. મહાપુરુષોનું સાનિધ્ય પામવા માટે પાત્રતા કેળવવી પડે છે. અહંકાર સૂક્ષ્મ રીતે પણ અંતઃકરણમાં બેઠો હોય તો માણસને નમ્ર બનવા દેતો નથી. અને નમ્ર ન બની શકે એ માણસ આગળ વધી શકતો નથી, સંતોનું સાનિધ્ય મેળવી શકતો નથી. સૌરાષ્ટ્રમાં પાળિયાદ છે.
વિઠલા બાપુનું. એ બાપુ ગાયોની સેવા કરે, છાણ બધું ટોપલામાં ભરી માથે મૂકી અને નાખી આવે. કઈ કોઈની સામે કોઈ દ્રષ્ટિપાત ન કરે, કોઈની સામે જોવે નહીં. બસ ગુરુજીએ કીધું એટલે આ કામ કરવાનું. પછી એક દિવસે કહ્યું, બે સંતો ભેગા થયા. બે સંતોએ એવી વાત કરી કે હવે માથેથી ભાર ઉતારવાનો સમય થઈ ગયો છે. એ વિહળા બાપુ સંતોનું સાનિધ્ય જેમ તેમ નથી મળતું. અનેક પરીક્ષાઓમાંથી પાસ કર્યા પછી એ સંતો પોતાના શિષ્ય તરીકે એને સ્વીકારી લે છે. આજના જેવું નથી લાખોની સંખ્યાની અંદર બનાવી દેવા ચેલાઓ અને પછી એની સામે જોવાનું નહીં. ગુરુ પૂર્ણિમા આવે એટલે 51 રૂપિયાની કંઠી બાંધી દેવાની. 51 સાથે એનો મતલબ હોય, તમારી સાથે કોઈ મતલબ નહીં. આ પહેલાના જે ગુરુ હતા એ આવા હતા. પહેલા બરાબર મહેનત કરાવે, તોડી નાખે માણસને અને પછી એને ન્યાલ કરી દે. સમજ્યા વગર કંઈક પામવાની કોશિશ કરે ત્યારે માર્ગ લાંબો થાય છે. સદગુરુએ બતાવેલા રસ્તા ઉપર ચાલવાથી ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે. કારણ જીવન જીવવાની ચાવી છે એ ગુરુ પાસે છે. ગુરુ મનુષ્યના રૂપમાં ભગવાન હરિ છે, જે સૂર્યના કિરણ સમાન તેજસ્વી છે, જેમના પગલા કમળ જેવા છે. શિષ્યના હૃદયમાં સાત્વિક સૃષ્ટિનું સર્જન કરનાર ગુરુ છે. આપણે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર કહીએ છીએ. શું છે તો શિષ્યના હૃદયની અંદર સાત્વિક સૃષ્ટિનું નિર્માણ કરે એ ગુરુ બ્રહ્મા છે, બ્રહ્માનું સ્વરૂપ છે. એ સાત્વિક સૃષ્ટિનું નિર્માણ કર્યા પછી એને ટકાવી રાખવા માટે એ ગુરુ વિષ્ણુ છે. અને જ્યારે શિષ્યના હૃદયમાં અહંકારની સૃષ્ટિનું નિર્માણ થાય ત્યારે અહંકારની સૃષ્ટિને તોડવા માટે જે એનો વિનાશ કરે છે અહંકારની સૃષ્ટિનો, એ રૂપી ગુરુ રુદ્ર છે, શિવ છે. ત્રણ દેવોનું એક સ્વરૂપ એટલે આપણા સદગુરુ. સદગુરુ હોય તો એટલા માટે આપણે કહીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ કેવા છે? નિરંજન રૂપા જય ગુરુદેવા, નિરંજન રૂપા જય ગુરુદેવા, નિરાકાર રૂપા જય ગુરુદેવા, નિરાકાર રૂપા જય ગુરુદેવા, બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા, બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા, પરબ્રહ્મ રૂપા જય ગુરુદેવા, પરબ્રહ્મ રૂપા જય ગુરુદેવા, આનંદ રૂપા જય ગુરુદેવા, આનંદ રૂપા જય ગુરુદેવા, મહાદેવ રૂપા જય ગુરુદેવા, મહાદેવ રૂપા જય ગુરુદેવા. મોક્ષદાયક આધાર ભૂત ગ્રંથ ત્યારે જ રચાય જ્યારે લેખક ભાવ સમાધિમાં હોય અને ગ્રંથ પ્રગટ થાય. મહાપુરુષોની સેવાથી એની કૃપા મળે, કૃપાથી ધર્મ ઉપર શ્રદ્ધા થાય, શ્રદ્ધાથી શ્રવણ થાય અને શ્રવણથી ભગવાન ઉપર પ્રેમ જાગે, પ્રેમથી આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાનથી ભક્તિ દ્રઢ થાય અને એ ભક્તિથી ભગવત તત્વનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન થયા પછી ભવદીય ગુણોનું પ્રાગટ્ય થાય છે. ભગવાન શિવ પાર્વતીને આ રહસ્ય સમજાવી રહ્યા હતા ત્યારે બે સિવાય ત્રીજું કોઈ હાજર નહોતું. પાર્વતીજી વચ્ચે વચ્ચે હુંકાર ભરીને વાતને પુષ્ટિ કરતા હતા. કોઈ પણ માણસ વાત કરે ત્યારે વચ્ચે વચ્ચે આપણે પણ હુંકારો દેવો જોઈએ તો એને ખબર પડે કે આ ભાઈ સાંભળે છે એમ. પણ તમે કશું બોલો જ નહીં તો પછી પેલાને ખબર ન પડે કે આ કરે છે શું.
એટલે પાર્વતીજી શિવજીની વાતને પુષ્ટિ આપવા માટે વચ્ચે વચ્ચે હુંકાર ભણતા હતા. એક સમય એવો આવ્યો કે ઊંઘ આવી ગઈ. અને સત્સંગમાં તો ઊંઘ આવે આવે ના આવે. આગળ બેઠા હોય એ જોકો મારી જાય, પાછળ બેઠા હોય એ જોકો મારી જાય, ગમે તે મારી જાય. એટલે આ જોકા મારવાનું આ પાર્વતીજીએ શરૂ કરેલું. એ હજુ પાર્વતીજીમાં સાહેબ સચવાઈ રહ્યું છે. આ શિવજી અમારા શ્રદ્ધાથી બેઠે પાર્વતી જોકા મારી જાય હજુ. એટલે પાર્વતીજીને જોકું આવ્યું, પણ હુંકાર ચાલુ રહ્યો. ભગવાન શિવ જોવે છે પાર્વતી ઊંઘે છે તો હુંકાર કોણ ભરે છે? એમણે ઉપર જોયું તો પોપટનું એક બચ્ચું હુંકાર ભણી રહ્યું હતું. શિવ એને મારવા ગયા તો બચ્ચું ઉડી ગયું અને સૂક્ષ્મ દેહ ધારણ કરી વ્યાસ મુનિના પત્ની વાટિકાજી બગાસું ખાતા હતા, એમનું મોઢું પોળું તે મોઢામાં ઘૂસી ગયું અને મુખ માટે ઉદરમાં ઉતરી ગયું. વાટિકાજી ગર્ભવતી બન્યા. વ્યાસજી જ્યારે બહાર જતા ત્યારે ગર્ભમાંથી ભાગવતના પાઠ શિષ્યોને સુખદેવજી સંભળાવતા. વ્યાસજીના પુત્રને ગર્ભમાંથી બહાર આવવા માટે વ્યાસજી વિનંતી કરે છે. 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજે જન્મ ધારણ નથી કર્યો, ગર્ભમાં રહ્યા છે 16 વર્ષ સુધી. માતા પિતા ચિંતા કરવા લાગ્યા. વ્યાસજીએ કહ્યું, હે પુત્ર, તું ગર્ભમાંથી બહાર આવ, તારી માતાને સુખ આપ, એનો પ્રેમ વધાર. હું તને વચન આપું છું કે વિષ્ણુની માયા તને પકડશે નહીં. ગર્ભમાંથી સુખદેવજી મહારાજે જવાબ આપ્યો, હું ગર્ભમાંથી બહાર આવીશ ને તો માયા મને પકડી જ લેશે. એટલે અત્યારે હું મારા હૃદય કમળમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરું છું. એટલે કોઈની પણ આજ્ઞાનો, કોઈના પણ વચનોને માન્ય રાખીશ નહીં. કારણ આપ આસક્તિથી હે પુત્ર કરો છો. વ્યાસજી કહે, મારાથી નહીં માને તો કોનું માનીશ? સુખદેવજી ગર્ભમાંથી કહે છે, મન્યે તદીય વચનમ ખિલ જીવ લોકો. જેની માયાથી સમગ્ર જીવો સંસાર ચક્રમાં ભમે છે એનું કહ્યું માનીશ. વ્યાસ મુનિ તેમની પત્ની વાટિકાને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. ભગવાને ખાતરી આપી કે તમને કોઈની માયા પકડશે નહીં. ભગવાને વ્યાસજીને કહ્યું કે તમારો પુત્ર આ પોપટની માફક જેમ શાસ્ત્ર બોલે છે, શાસ્ત્રને જ્ઞાનને ગ્રહણ કરનારો છે, એ પોપટની માફક બોલે છે, એટલે એનું નામ તમે સુખ રાખજો. વ્યાસજી પોતાના આશ્રમે આવ્યા છે. સુખદેવજીનો જન્મ થયો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. જન્મતાની સાથે યોગ બળથી યુવાન થઈ સંન્યાસ લઈને ચાલી નીકળ્યા છે. સુખદેવજી ગંગાજીના કિનારે રહેવા લાગ્યા છે. શ્રી વ્યાસજીને થયું કે મેં રચેલા ભાગવતને ઊંડાણથી સમજી શકે એવો એક જ છે અને એ સુખદેવ છે. એ સુખદેવ તો સમાજ છોડીને, સંસાર છોડીને ચાલી નીકળ્યો છે. એ ઘેર કેવી રીતના આવે? એને મારે સમગ્ર ભાગવતનું જ્ઞાન આપવું છે. પોતાના શિષ્યોને એક શ્લોક વેણુ ગીતમાંથી લઈ અને આપ્યો અને કહ્યું કે સુખદેવના આશ્રમે જઈ તમે કશું બોલશો નહીં, પણ આ શ્લોકનું ગાન કરો. કયો શ્લોક? બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતિંચ માલા. સુખદેવજી ધ્યાનસ્થ બેઠા છે. જય વ્યાસજીના શિષ્યોએ આ શ્લોકનું ગાન કર્યું. કૃષ્ણનો પ્રેમ તો હતો જ, અને કૃષ્ણનું વર્ણન કરતો આ શ્લોક જ્યારે સાંભળ્યો એમને એમ થયું, ભગવાન શ્રી કૃષ્ણનો કેટલો સુંદર શ્લોક છે. માથે મોરપીંછ, હાથમાં વાંસળી, વૈજયંતી માલા અને પિતાંબર ન હોય ત્યાં સુધી આ શ્લોક અધૂરો છે. સુખદેવજી આશ્રમમાંથી બહાર આવ્યા. કહ્યું, આપ કોણ છો? આ કૃષ્ણના શ્લોકને ગાયો કોણે? શિષ્યોએ કહ્યું, અમે ભગવાન વેદવ્યાસજીના શિષ્યો છે, એમની આજ્ઞાથી અહીંયા આવ્યા છીએ. અમારા ગુરુદેવજી અમને આ શ્લોક શીખવાડ્યો છે, એનું અમે ગાન કરીએ છીએ. અમારા ગુરુજી એમ કહ્યું હતું કે અડધો શ્લોક ગાઓ, પછી તમને બીજો શ્લોક પૂરું કરવાનું કોઈ કે ત્યારે જ તમારે પૂરો કરવાનો છે. સુખદેવજી મહારાજ કહે છે
વેદવ્યાસજી મારા પિતાજી છે, એમનો વારસો સંભાળવાની મારી જવાબદારી છે, એમનો વારસો મને જ મળે. હું આપને વિનંતી કરું છું કે આપ એ શ્લોકને પૂરો કરો. અને સુખદેવજીના શિષ્યોએ બીજો શ્લોક કહ્યો, રંધ્રાન વેણુર ધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુખદેવજી રાજી થયા. ભગવાનની મૂર્તિ સામે આવીને ઉભી રહી ગઈ, જેની માથે મોરપીંછ છે, પિતાંબર ધારણ કરેલું છે, વૈજયંતી માળા છે, હાથમાં વાંસળે છે, મોરપીંછનું મુગટ છે. એક સાકાર સ્વરૂપ સામે આવીને ઊભું થયું. સુખદેવજી મહારાજ વિચાર કરે છે, સાકાર હોય એની તો ઈચ્છાઓ પૂરી કરવી પડે. મારી પાસે કશું નથી. ક્યાંક હું ભગવાનને ઠાકોરજીને થાળ ન ધરાવી શકું તો ભગવાન દુઃખી થાય, જળ ના આપી શકું તો ભગવાન દુઃખી થાય, દૂધ ના આપી શકું તો ભગવાન દુઃખી થાય. આવા ઠાકોરજીની પૂજા હું કેવી રીતના કરીશ? મારા ઘરમાં તો કશું નથી. આ બધી વસ્તુઓ ક્યાંથી લાવું? ત્યાં શિષ્યોએ બીજો શ્લોક કહ્યો, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાય સાપાયદપ્યસાદ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુ શરણમ વ્રજે. પહેલા શ્લોકમાં સ્વરૂપનું વર્ણન કર્યું, સ્વરૂપના દર્શન કરાવ્યા. બીજા શ્લોકમાં સ્વભાવના દર્શન કરાવ્યા, ભગવાનની દયાનું વર્ણન કર્યું છે. પૂતનાએ આવીને સ્તનપાન કરાવ્યું, સ્તન ઉપર વિષ લગાડ્યું હતું અને સ્તનપાન કરાવ્યું છે. છતાંય એણે ભગવાને એની મુક્તિ આપી છે. કારણ ગમે તેમ પણ માં બનીને તો આવી છે ને. ભલે ખોટી બની પણ માં બનીને આવી છે, એટલે યશોદા જેવી ગતિ ભગવાને આપી છે. ભગવાન કેટલા દયાળુ છે. સુખદેવજીએ શ્રી કૃષ્ણના સ્વભાવના દર્શન કર્યા અને એમને એમ થયું કે આ ભગવાનને કોઈ વસ્તુ નહીં હોય તો પણ ચાલશે, ખાલી ભાવ આપીશું તો પણ ભગવાન. સુખદેવજીએ શિષ્યોને કહ્યું, આપે સુંદર શ્લોક ગાયો. આ શ્લોક તમને મારા પિતાજીએ આપ્યો છે. આ શ્લોક મેળવવાનો મારો પૂરેપૂરો અધિકાર છે. મને એ શ્લોક મળવો જોઈએ. પિતાની પાસે સંપત્તિનો વારસો માંગે એ સાધારણ પુત્ર છે, પણ પિતાની પાસે સંસ્કારનો વારસો માંગે એ અસાધારણ પુત્ર છે. શિષ્યો સુખદેવજીને લઈ વ્યાસ મુનિના આશ્રમે આવ્યા છે. જે પિતાનું વાત્સલ્ય સંસાર ત્યાગવામાંથી રોકી નહોતું શક્યું, એ જ પુત્રને ભાગવત પિતા પાસે ખેંચી લાવ્યું છે. ભાગવત મંડન નથી કરતું, ભાગવત ખંડન કરે છે. આજ ભાગવતનું સ્વરૂપ લોકોએ બદલી નાખ્યું છે. પોતાના ઈષ્ટને કૃષ્ણની જગ્યાએ મૂકી દીધા છે. શાસ્ત્રો સાથે ચેડા થવામાં આવે ચાલુ કરી દીધા છે. કોઈ વ્યક્તિના નામ વગર વૈદિક મંત્રો લગાડી દીધા છે. સાધુ હોય સંત હોય બરાબર છે, પણ એ ભગવાન તો નથી. એની આગળ વૈદિક મંત્ર ન લાગવો જોઈએ. જલારામ બાપા આગળ કશું નથી લાગ્યું, બજરંગ બાપા આગળ કશું નથી લાગ્યું, જીવરામ બાપા આગળ કશું નથી લાગ્યું. આ સાધુ સંતોએ ક્યારે નથી કીધું, પણ પાછળ વાળા લઈ મળ્યા છે. જલારામ બાપાએ ક્યારે કોઈને કોઈ ઉપદેશ નથી આપ્યો. એ તો એમની જગ્યાએ બરાબર જ છે, પણ પાછળ વાળાએ જે વિચિત્રતા કરી છે એ ધર્મને, સનાતન ધર્મને નુકસાન કરનારી છે. પિતાજીને આવીને વંદન કર્યા. પિતાજીને કહ્યું, પિતાજી આપના શિષ્યોએ ભાગવતજીના 2 શ્લોકો મને સંભળાવ્યા છે. આપને એક વિનંતી કરવા આવ્યો છું, આપ મને ભાગવત શીખવાડો. વ્યાસજીની આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યા. પ્રેમથી ભાગવત સંહિતા આપી. સુખદેવજીએ કહ્યું, પિતાજી હવે મને આજ્ઞા આપો, મારે શું કરવાનું છે? વ્યાસજીએ કહ્યું, બીજું કાંઈ નહીં, પણ એક કામ કર, આ ભાગવત કથાનો પ્રચાર પ્રસાર કર, કારણ કે આનાથી લોકોનું કલ્યાણ થવાનું છે. કથાના શ્રવણ માત્રથી
કંટાળેલો, થાકેલો, હારેલો, ભટકતો, તપેલો માણસ ભગવાનને શરણે પહોંચે છે અને એ પહોંચાડવાનું કામ તારું છે. પછી ગંગાજીના કિનારે આવ્યા, આ કથા પરીક્ષિતને સંભળાવી. મૂળ રચયિતા ભગવાન વેદવ્યાસ છે, સુતજી આ કથા સંભળાવતા હતા. સુખદેવજી પુત્ર નહીં પાત્ર પણ છે, માટે વેદવ્યાસજીએ એમને કથા આપી છે. પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા છે, એમાં 3 પ્રકરણ છે: મધ્યમ અધિકાર, હીન અધિકાર અને ઉત્તમ અધિકાર. એવી રીતના વક્તાના પણ 3 ભાગ પડ્યા છે: ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા અને હીન વક્તા. સુતજી હીન વક્તા છે, નારદજી મધ્યમ વક્તા છે અને સુખદેવજી ઉત્તમ વક્તા છે. 3 પ્રકારના શ્રોતાઓ પણ છે. પરીક્ષિત રાજા છે, ઉત્તમ શ્રોતા છે. વ્યાસ મુનિ મધ્યમ શ્રોતા છે અને સૌનક મુનિ હીન શ્રોતા છે. હીન વક્તાને, હીન એટલે હલકા નહીં, આપણા કરતા તો શ્રેષ્ઠ જ છે. હીનનો મતલબ હલકા નથી, પરંતુ હીન એટલે સુતજી હીન વક્તા બતાવે. હીન એટલે જ્ઞાન છે પણ જ્ઞાનનું થોડું અભિમાન છે, અને અભિમાન હોય ત્યાં એનું પતન થાય છે. જ્યારે વક્તામાં હું શ્રેષ્ઠ છું, શ્રેષ્ઠતાનો ભાવ આવે, ત્યારે વક્તા અધમ બને છે અથવા હીન બને છે. નારદજી મધ્યમ વક્તા અને વ્યાસજી મધ્યમ શ્રોતા છે, કારણ એ બંનેમાં જ્ઞાન તો છે પણ અને અભિમાન પણ નથી, છતાં વૈરાગ્ય ઓછો છે. સુખદેવજી મહારાજમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પૂર્ણ હોવાથી એ ઉત્તમ વક્તા છે. પરીક્ષિત બધું છોડીને માત્ર ભાગવતમય બની અને કથાનું શ્રવણ કરે છે, એટલા માટે ઉત્તમ શ્રોતા છે. નારદજી અને વ્યાસજી સમાજ સુધારક સંતો છે. સમાજને સુધારવા માટે સમાજનું ચિંતન કરવું પડે છે, જ્યારે શ્રી સુખદેવજી મહારાજ ને સમાજ શું છે એની જ ખબર નથી, સ્ત્રી પુરુષોના ભેદની ખબર નથી. બંને સાચા સંતો છે જે સતત બીજાનું ભલું ચાહે છે. એટલા માટે કહ્યું, હરિરસ પીવે બીજાને પાય, હરિરસ પીવે બીજાને પાય, સાચા સાધુ એમ ઓળખાય, સાચા સાધુ એમ ઓળખાય. હરિરસ પીવે બીજાને પાય, હરિરસ પીવે બીજાને પાય, સાચા સાધુ એમ એ સાચા સાધુ એમ ઓળખાય. સાગર જેવડા દિલ છે જેના, કદી ના છલકાય, સાગર જેવા દિલડાયના, કદી જેનો છલકાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે, ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત બીજાને પાય, સાચા સંત જોઈમ ઓળખાય. એ સાચા સંતો એમ ઓળખાય. એક વાત સમજ, સંત અને સાધુમાં ફેર છે. સાધુની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે સંતને એક બાજુ રાખો, આપણે માત્ર સાધુ ઉપર ચાલવું છે.
જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં હોમાય. સોના જેવા શુદ્ધ સતાએ અગ્નિમાં હોમા. કસોટી ટાણે ઓછા ન ઉતરે, કસોટી ટાણે ઓછા ન ઉતરે, 100 ટચ બરાબર થાય. સાચા સાધુ એમ ઓળખાય, એ સાચા સાધુ એમ